પ્રગટ્યું અને ઋષુઆ પરોઢ તારક ઉગિયો. પર્વત પરથી કોણ પધારે, દીપે પ્રભાત નૂર રે. આજનો ખ્રિસ્તી યજ્ઞ નીચેના નામ એમના આત્માની શાંતિ માટે: સાઉલ સોલંકી, ઝવસ સોલંકી, ગણેશ સોલંકી, સુમિત્રા મનીલાલ પરમાર, જોન જેઠા સોલંકી, એલિઝા જોન સોલંકી, બિમલા પ્રકાશ મેકવાન પાલી, બિપિન ડી પરમાર, અજય જયંતિ પરમાર, ટ્રીઝા સોલંકી, માઇકલ સોલંકી, ફ્રાન્સિસ્કા ડાબી, એન્થની રોડ્રિગ્સ. આભાર અર્થે મનીલાલ પરમાર, રમેશ જોન સોલંકી, એફી આલ્વિસ પરમાર, શાંતા સાગર, જસી પિયુષ મેકવાન, ઈશ્વરભાઈ વસાયકર એન્ડ ફ્રાન્સિસ પરમાર. અને જ્યોત્સનાબેન પોતાના કુટુંબી માટે, એમના દીકરા માટે સારી તંદુરસ્તી માટે પ્રભુ એમને રક્ષણ આપે. આભાર અર્થે કે જીવનમાં પ્રગતિ કરે અને એમના જે જોબ છે એમાં પ્રમોશન મળે. એમના કુટુંબ માટે આભાર અર્થે એમના દીકરા દીકરી માટે, એમના દીકરા અને એમની પુત્રવધુ માટે, બાળકો માટે, ગિફ્ટ ઓફ ચિલ્ડ્રન માટે, અને જે પુત્રવધુ છે એમના પતિ સાથે સારી રીતે જોડાય અને શાંતિપૂર્વક રહે એ હેતુઓ માટે પ્રાર્થના કરીએ છીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. તે આપણને પણ મળો. વાલા ભાઈઓ અને બહેનો, આપ ઈર્લામાં આવી ગયા છો અને આપણને ગુજરાતી મીસ મળેલી છે. પ્રભુનો આભાર માનીએ આજના દિવસ માટે. અને ખાસ કરીને માતા મરિયમની કૃપાથી એમના ઈસુ સાથે આપણો સંપર્ક વધુને વધુ ગાઢ અને નિકટ બને. અને ખાસ કરીને પ્રાર્થના કરીએ તમે જે જે હેતુઓ અને માનતાઓ માનો છો, માતા મરિયમ એમની મધ્યસ્થી દ્વારા પ્રભુ ઈસુ તે આપણી પૂર્ણ કરે. આજનું જે હેતુ છે, જે મુખ્ય છે, એ છે પ્રેયર એનલિવન્સ અવર હોપ. પ્રાર્થના આશાને જીવંત રાખે છે અને પ્રાર્થના ઘણું જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને અત્યારે જ્યારે ખ્રિસ્ત યજ્ઞમાં આવેલા છે ત્યારે દ્વિતીય વેટિકન મુજબ ધ યુક્રિસ્ટ સમિટ ઓફ ક્રિશ્ચિયન લાઈફ એ સર્વોચ્ચ છે અને આપણે ભાગ્યશાળી બન્યા છે. આ પવિત્ર વિધિમાં ભાગ લેવા માટે આવ્યા છીએ. આપણા પાપનો પસ્તાવો કરી પ્રભુ પાસેથી અને એકબીજા પાસેથી ક્ષમાયા છીએ, જેથી આ પવિત્ર યજ્ઞ વિધિમાં સુયોગ્ય રીતે ભાગ લઈ શકીએ. થોડો સમય મૌન પાડી આપણા પાપોનું સ્મરણ કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એ કરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, ને આપ સૌની આગળ હું પાપને ઇનકાર કરું છું. બુરું કરીને, કર્તવ્ય ચૂકીને, મન વચન ને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી હું તમારી મરિયમ, સર્વ દેવદૂતોને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારે માટે માફી માંગો.
સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમીન. આજના શુભ દિને આપણે પ્રભુ પરમેશ્વરના યશોગાન ગાઈએ. પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર, જગન્નાથ પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને સર્વ સમર્થ પિતા પરમેશ્વર. પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને સર્વ સમર્થ પિતા પરમેશ્વર. સ્તુતિ કરીએ, વંદન કરીએ, કીર્તન કરીએ, પૂજન કરીએ. રાજાધિરાજ, 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 રાજાધિરાજ. ગગનમાં પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. મંગલ મૂર્તિ બલિદાન મૂર્તિ, મંગલ મૂર્તિ બલિદાન મૂર્તિ. તમે હરો છો જગના પાપો, કરો કરુણા હમ પે દયાળુ. નિત નિત નાથ, નિત નિત નાથ, નિત નિત નાથ, નિત નિત નાથ. ગગનમાં પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર.
પિતા પુનિતાત્માની સાથે, પરમ પિતા પુનિતાત્માની સાથે, પવિત્ર એક જ સમર્થ એક જ, ધન્ય તો એક જ છે સત્ય પરમેશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ગગનમાં પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, અમારો ધર્મ કર્મકાંડમાં પૂરો થાય ને અમારી પૂજા બાહ્ય આચાર અનુષ્ઠાનમાં સરી પડે એ સામે તમે અમને અગાઉથી ચેતવ્યા છે. માણસોને રૂટીને બાજુએ રાખીને તમારી આજ્ઞાને વળગી રહીને અમે ન્યાય, નીતિ અને પ્રેમનું પાલન કરીએ. અમારા અંતરમાં તમને સ્થાપીને પૂરા ભાવથી તમારી સેવા કરીએ એવી શક્તિ આપો. વિધિ નિષેધોના ચોકટામાં પૂરાઈ જવાને બદલે અમે સત્યના ને ધર્મના હાથના સાચા ઉપાસકો બનીએ એવી કૃપા બક્ષો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. પ્રથમ શાસ્ત્ર પાઠ. પહેલો શાસ્ત્ર પાઠ. નિયમો વાજબી અને કલ્યાણકારી છે. મોસે નિયમો પાછળના અર્થ ઉપર ભાર મૂકે છે. એ નિયમ ઈશ્વર સાથેનો નિકટ સંબંધ વ્યક્ત કરે છે. અનુસંહિતાના ગ્રંથમાંથી પાઠ, ચોથો અધ્યાય, કડી 1-2 અને 6-8. હું તમને ઈશ્વરની જે આજ્ઞાઓ ફરમાવું છું તેનું તમારે પાલન કરવું. મોશેએ લોકોને કહ્યું, હવે ઇસ્રાએલીઓ, હું તમને જે કાયદાઓ અને નિયમો શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, તો તમે જીવતા રહેશો અને તમારા વડવાઓનો પરમેશ્વર પ્રભુ જે ભૂમિ તમને આપી રહ્યો છે તેમાં તમે પ્રવેશ કરી શકશો અને તેનો કબજો લઈ શકશો. હું તમને જે આજ્ઞાઓ કરું તેમાં તમારે કશો ઉમેરો કરવો નહીં, તેમાં કશો ઘટાડો કરવો નહીં. હું તમને તમારા ઈશ્વર પ્રભુની જે આજ્ઞા ફરમાવું તેનું તમારે પાલન કરવું. તમારે કાળજીપૂર્વક તેનું પાલન કરવું. તો તમે બીજા લોકોની નજરમાં ડાયા અને સમજુ ગણાશો. જ્યારે તેઓ આ કાયદાઓની વાત જાણશે ત્યારે તેઓ કહેશે કે આ મહાન પ્રજા કેવી ડાહી અને સમજુ છે. કઈ પ્રજા એવી મહાન છે જેને કોઈ દેવ સાથે એવો નિકટનો સંબંધ હોય જેવો આપણને આપણા ઈશ્વર પ્રભુ સાથે છે. જ્યારે જ્યારે આપણે તેને પુકાર કરીએ છીએ ત્યારે ત્યારે તે આપણી પડખે રહે છે. કઈ પ્રજા એવી મહાન છે કે જે કાયદા અને નિયમો આજે હું તમારી આગળ રજૂ કરું છું એ આખી આચાર સંહિતા જેવા ન્યાયી હોય. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. વાણી મારી સાંભળ હે ભગવાન, વાણી મારી સાંભળ હે ભગવાન. હાથ પુકારો આરું તું તે જા,
મારી ખાપર ધરને કાન તું તારા. હે પ્રભુ તુજને અરજ હું તો કરતો, પ્રાતઃ કાળે તું મુझे સાંભળતો. આર્ત પુકારો મારું તુજે ધ્યાન, વાણી મારી સાંભળે ભગવાન. વાણી મારી સાંભળે ભગવાન. બીજો શાસ્ત્ર પાઠ સંત યાકૂબના પત્રમાંથી પાઠ, પહેલો અધ્યાય કડી 17 થી 18, 21 થી 22 અને 27. ઈશ્વરની વાણીને આચારમાં ઉતારજો, માત્ર સાંભળીને સંતોષ ન માનશો. જે કોઈ મંગલ છે, જે કાંઈ પૂર્ણ છે, તેની જ બક્ષિસ ઉપર ઈશ્વર તરફથી મળે છે. જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે, જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા. તેણે પોતાના સંકલ્પ અનુસાર સત્યની વાણી દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેની સૃષ્ટિમાં પ્રથમ ફળ જેવા બનીએ. માટે સઘળી મલિનતા અને ઉભરાઈ જતી દુષ્ટતાનો ત્યાગ કરો અને તમારા હૈયામાં વાવેલી ઈશ્વરની વાણીને નમ્રપણે વધાવી લો. એ તમારો ઉદ્ધાર કરવા સમર્થ છે. એ વાણીને આચારમાં ઉતારજો, માત્ર સાંભળીને સંતોષ ન માનશો. એ તો જાતને છેતરવા બરાબર છે. પિતા પરમેશ્વરની નજરમાં નિર્ભેળ અને અસલ ધર્મ તો આ છે: અનાથોની અને વિધવાઓની દુઃખમાં સંભાળ લેવી અને પોતાની જાતને સંસારથી નિર્લેપ રાખવી. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. જય જયકાર પ્રભુનો, ઓજો પ્રભુનો જય જયકાર. પ્રભુનો જય જયકાર. પ્રભુનો જય જયકાર. પ્રભુ તમારા શબ્દો અમારા હૈયાનો ઉલ્લાસ. પ્રભુ તમારા શબ્દો અમારા હૈયાનો ઉલ્લાસ. સત્ય અમારું જીવન કેરું, આંખો તણો પ્રકાશ. જય જયકાર પ્રભુનો, ઓજો પ્રભુનો જય જયકાર. પ્રભુનો જય જયકાર. પ્રભુનો જય જયકાર. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સંત માર્ક કૃત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. એક વખતે ફરોશીઓ અને યરુસાલેમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુ પાસે ભેગા થયા. તેમણે જોયું કે કેટલાક શિષ્યો
અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા. હવે ફરોશીઓ અને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર ખાતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી. એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાળે છે, જેમ કે પ્યાલા, લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે. આથી એ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિ કેમ પાળતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે? ઈસુએ કહ્યું, તમો દંભીઓ, યશાયાનું યથાર્થ વર્ણન કરેલું છે. એ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ઘણું દૂર છે. તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે, કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંત તરીકે પ્રબોધે છે. ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢિને વળગી રહો છો. પછી લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું, તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો. બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને તેને અભડાવી શકતી નથી, પણ માણસની માંથી જે બહાર આવે છે તે તેને અભડાવે છે. ખોટી દાનત, લપણતા, ચોરી, ખૂન, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, છળકપટ, ખોટી અને વિલાસતા, ઈર્ષ્યા, પરનિંદા, ઘમંડ અને ચડતા જન્મે છે. એ બધા દૂષણો અંદરથી આવે છે અને તે જ માણસને અપડાવે છે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, મેં શરૂઆતમાં જ કહ્યું, આજનો જે મુખ્ય વિષય છે એ છે પ્રાર્થના આપણી આશાને જીવંત કરે છે. એક નાની છોકરી હતી, એનું નામ હતું આરતી. અને આરતી રોજ સવારે ઉઠીને દરરોજ પ્રાર્થના કરતી હતી અને પ્રભુને પોતાના અને પોતાના પરિવારને સુખકારી માટે હંમેશા પ્રાર્થના કરતી. એક દિવસ આરતીની માતા બીમાર પડી ગઈ અને તે માટે આરતી ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણે રોજ રાત દિવસ પ્રભુને પ્રાર્થના કરી કે તેમની માતા જલ્દીથી સાજી થઈ જાય. આરતીની પ્રાર્થના સાંભળીને પ્રભુ પ્રસન્ન થયા અને એમની માતા ધીમે ધીમે સાજી થવા લાગી. આરતીની શાળામાં પણ એક સ્પર્ધા હતી અને એના માટે આરતી ખૂબ પ્રયત્ન કરતી હતી અને તેને લાગતું હતું કે તે જ જીતી શકશે નહીં. પણ તેણે પ્રભુને પ્રાર્થના કરી કે તે સ્પર્ધામાં જીતી જાય અને આ સાંભળીને પણ પ્રભુ પ્રસન્ન થયા અને આરતીને સ્પર્ધામાં એ જીત થઈ. આ પરથી આરતીને લાગ્યું અને સમજાયું કે આપણી પ્રાર્થના હંમેશા જીવંત રહે છે અને ચોક્કસ જ્યારે આપણે મુશ્કેલ સમયમાં હોઈએ ત્યારે પ્રાર્થના આપણને શક્તિ આપે છે. આ આરતીની વાત આપણને એ શીખવે છે કે પ્રાર્થના આપણા જીવનનો મહત્ત્વનો ભાગ છે અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે અનુભવીએ છીએ આપણી આંતરિક શક્તિને ખાસ કરીને એ જાગૃત કરીએ છીએ અને તેથી પ્રાર્થના આપણી આપણને આશા, શાંતિ અને શક્તિ આપે છે. તમે આજથી જ્યારે પ્રાર્થના શરૂ કરી દો કે તમારા જીવનમાં કેટલાક બદલાવો આવે. પ્રાર્થના આશાને કેવી રીતે જીવંત રાખે છે એ આપણે સમજવું જરૂરી છે. ખાસ કરીને પ્રાર્થના દ્વારા આપણે પ્રભુ સાથે જોડાઈએ છીએ. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે એકલા નથી. ઘણીવાર ભલે એકલા બેઠા પ્રાર્થના કરતા પણ એકલા હોતા નથી.
એવું કદાચ અનુભવ કરી શકીએ કે અહીંયા કોઈ બેઠું નથી, પણ એક ઉચ્ચ શક્તિ સાથે આપણે, એટલે કે પ્રભુની શક્તિ સાથે આપણે જોડાયેલા રહે છે. પ્રાર્થના એક આશાનું બીજ છે અને તેના દ્વારા આપણે આપણા હૃદયમાં આશાનું બીજ વાવીએ છીએ. મુશ્કેલ પરિસ્થિતિઓમાં હંમેશા એમનો સામનો કરી શકીએ ત્યારે પ્રાર્થના આપણને આશા માટે બધું જ સારું થાય એવી હિંમત આપે છે. પ્રાર્થના શાંતિ અને શક્તિ આપે છે. એ આપણને આંતરિક શાંતિ અને શક્તિ પ્રદાન કરે છે. જ્યારે આપણું મન શાંત હોય છે ત્યારે આપણને વધુ સ્પષ્ટ રીતે વિચારી શકીએ છીએ અને નિર્ણયો કરી શકીએ છીએ. પણ આપણે દોડધામ જો કરતા હોય તો આપણે કદાચ પ્રાર્થનામાં મન ચોંટે નહીં, અથવા તો વધારે ચિંતામાં સપડાયા હોય તો ભલે આપણે પ્રાર્થના કરતા હોય આપણું મન કદાચ ભટકતું હોય. પ્રાર્થના ધૈર્ય અને સહનશક્તિ આપે છે અને જીવનમાં આ મહત્ત્વની બાબત છે. ધૈર્ય એટલે ધીરજ, ઉતાવળ નહીં પણ ધીરજ. જીવનમાં હંમેશા ઉતાર ચઢાવ તો આવ્યા જ કરે છે, સુખ અને દુઃખ, દુઃખ અને સુખ. પણ પ્રાર્થના આપણને એ ધીરજ અને સહન શક્તિ આપે છે, ધીરજ રાખવાનું. અને ધીરજ પણ જીવનમાં ઘણી જ મહત્ત્વની બાબત છે, કેમ કે ઘણા બધા નિર્ણયો આપણે ઉતાવળેથી કરીએ છીએ અને પછી મેં આવું ના કર્યું હોત તો કેવું સારું. જેથી મુશ્કેલ સમયમાં આપણે આશીર્વાદ પામી શકીએ. સહન શક્તિ આપે છે, ખાસ મહત્ત્વની છે. આજના જમાનામાં આપણે સહન શક્તિ ખૂટી જાય છે. કેમ? કોઈ આપણને થોડું કશું બોલે તો તરત જ રોકડું પારખી દે, નહીં? તરત જ. કેમ? સહન શક્તિ નથી. એ બોલે તો હું કેમ ના બોલું? અને એથી આપણને નુકસાન થાય છે. પ્રાર્થના એ આપણી આધ્યાત્મિક વૃદ્ધિનું સાધન છે. જ્યારે આપણે નિયમિત રીતે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુની નિકટ વધારે આપણે જઈએ છીએ અને વધુ સારી રીતે આપણે સમજી શકીએ છીએ આપણે કેવી રીતે પ્રાર્થના કરવી. પ્રાર્થના કરવાની કોઈ ચોક્કસ રીત નથી. ગુલાબમાળા કરીએ છીએ તો ઓરલ મૌખિક પ્રાર્થના છે. હે મારા બાપ, પ્રણામ, માર્યા સ્તુતિ, 5 ગુલાબમાળા બોલી વગેરે વગેરે. તો એ ચોક્કસ રીત નથી. એક તો ઓરલ છે, આપણને જે ગુલાબમાળા બોલીએ છીએ. પણ તમે તમારા પોતાના શબ્દોમાં પ્રભુ સાથે વાત કરો, ગમે તે રીતે વાતચીત. અને એ છે આપણો પર્સનલ સંબંધ, પ્રત્યેક સંબંધ પ્રભુ સાથેનો. ને તો આપણે દેવળમાં જઈને રોઝરી બોલીને આવીએ, ઓકે પતી ગયું. એ તો મૌખિક પ્રાર્થના છે, આપણે કરીએ છીએ. પણ મારો પ્રભુ સાથેનો સંબંધ એ મહત્ત્વનું છે. મારા પોતાના શબ્દોમાં, મારી વિકટ પરિસ્થિતિઓમાં, મારા મુશ્કેલ સમયમાં, મારા આનંદના સમયમાં, મારી સાથે કુટુંબની પ્રાર્થનામાં. અને એ મહત્ત્વનું છે આપણું હૃદય જ્યારે પ્રભુ સાથે સંકળાયેલું રહે. એટલે નિયમિત દરરોજ થોડો સમય પ્રાર્થના માટે કાઢો. ઘણી બધી મુશ્કેલીઓ છે, છતાં પણ પ્રભુને યાદ કરો. ઘણા બધા પ્રશ્નો આવે છે, ફાધર સમય નથી, પ્રાર્થનામાં પણ સમય નથી, મિસમાં જવા માટે સમય નથી. જે લોકો અબ્રોડ જાય છે એમને કાં તો ઘણીવાર કયા પેરિસ સાથે સંકળાયેલા છે એ પણ ખબર નથી. પછી ક્યારે યાદ આવે ખબર છે તમને? લગ્ન કરવાનું હોય ત્યારે. મારી પર ફોન આવેલો, લગભગ 6 વર્ષથી એ રહે છે. ફાધર તમારી ઓળખાણ છે કેનેડામાં? મેં કીધું મને કોણ કેનેડામાં ઓળખે ત્યાં આગળ? ઓકે, એક ફાધર છે, પણ તો મેં કીધું શું કામ? ના, એક લગ્ન કરવાનું છે. મેં કીધું એ કયા પેરિસમાં જાય? ફાધર એ તો ખબર નહીં કયા પેરિસમાં જાય, પણ ત્યાંની એક છોકરી છે એવી રીતે એ ગયા, પણ ચર્ચમાં લગ્ન નથી થયું. કેટલા વર્ષથી છે? 7 વર્ષથી કોઈ સંબંધ નથી. ત્યારે આપણને યાદ આવે કે પ્રાર્થના માટે સમય જ નથી કાઢ્યો. બીજું એક કુટુંબ હતું, બિશપ માટે સાથે મળવા ગયું અને બિશપે પૂછ્યું કે ત્યાંના સભાયજ્ઞનો સંપર્ક કરો. ફાધર એમને બિશપ ખબર જ નથી ક્યાં ચર્ચ છે એમને. તો પછી કેમ લગ્ન કરવું છે? ના, કેથલિક તરીકે આમ લગ્ન થાય ને. ત્યાં તમે ચર્ચમાં નથી ગયા તો પણ, અને કેમ નથી ગયા? તો કે સમય ના મળ્યો. કેટલા વર્ષથી રહો છો? 6 વર્ષથી. 6 વર્ષમાં તમને 5 દિવસ પણ નહીં મળ્યા? એક મહત્ત્વની બાબત છે. અને આ બધી જગ્યાએ બને છે, અહીંયા પણ બને છે ઘણીવાર. અને પછી કે ફાધર તમારી ઓળખાણ છે? ધર્મની બાબતમાં હું કહી દઉં કે તમારે નિયમો પાળવા પડે. ગઈકાલે જ એક ફોન આવેલો,
તો એમણે કોર્ટમાં લગ્ન કરી દીધા. મેં કીધું કેટલા વર્ષ થયા? 2 વર્ષ થયા. તો એમને વિધિસર કરવું. મેં કીધું તમારે તમારા સભા યાજ્ઞિકને મળવું પડે, એની પ્રોસિજર છે, હું આવીને આશીર્વાદ ના આપી શકું. અને એટલે નિયમિત પ્રાર્થના, નિયમિત ખ્રિસ્તી ઓકે, દરરોજ ના જઈ શકો, બહુ બિઝી છો, એટલીસ્ટ વન્સ ઇન અ મંથ, મહિનામાં એકવાર, 6 મહિનામાં એકવાર, અથવા તો વાર્ષિક ખ્રિસ્તી તો આપણને ખબર જ છે, CNG, ક્રિસમસ, ન્યૂ યર અને ગુડ ફ્રાઈડે. અને એટલે હોવું જોઈએ. ધર્મસભા પણ આપણને કહે છે કે ઓછામાં ઓછું વર્ષમાં એકવાર પ્રાયશ્ચિત કર અને ક્યારે ખ્રિસ્ત પ્રસાદ લે? પ્રાર્થના પણ ભૂલી ગયા. પાસ્કા વખતે પ્રાણ પ્રસાદ લે. ઓકે. બીજું છે પ્રાર્થનામાં માફી માગવી. તમારી ભૂલો માટે માફી માગો. સ્વીકાર કરો કે મારી ભૂલ છે. જો આપણે સ્વીકાર કરીએ કે મારી આ ભૂલ થઈ છે, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ત્યાં જ. ના, મારી ભૂલ કેમ? એ એવું બોલી હતી, એવું બોલ્યો હતો, એટલે ત્યાં આગળ ચર્ચા વધારે ચાલે. ત્યાં તમે કહો ઓકે મારી ભૂલ થઈ ગઈ, ત્યાં સમાપ્ત, ચેપ્ટર બંધ થઈ ગયું, આગળ ચર્ચા નહીં, સંબંધો સુધરી જાય. પણ તમે કહો ના, બાખડી બાંધીએ ને, ગુજરાતીમાં બાખડી બાંધીએ આપણે પણ બીજાની સાથે, અને એટલે વધારે ને વધારે આગળ ચાલે છે. મદદ માગવી. તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓ પ્રભુ સમક્ષ રજૂ કરો. ચોક્કસ પ્રભુને તો ખબર છે. તમે કહો છો કે મારે આટલી બધી જરૂર છે, પ્રભુને ખબર નથી. પ્રભુને તો ખબર છે, પણ તમારા તરફથી કશું આવે છે? પ્રભુને તો ખબર જ છે. અને તમારા તરફથી આવે છે તો તમારે જરૂર છે એ વસ્તુની, એ પણ પ્રભુને ખબર છે. એટલે ગમે તે રીતે તમે માગણી કરો અસંખ્ય વાર, પ્રભુને ખબર છે. અને પ્રભુનો સમય એ પ્રમાણે છે, એના યોગ્ય સમય પ્રમાણે યોગ્ય આપે છે. અન્ય લોકો માટે પ્રાર્થના કરો. આપણે પોતાના માટે તો પ્રાર્થના કરીએ જ છીએ, પણ અન્ય માટે, એટલે દરરોજ જ્યારે હું પ્રાર્થના કરતો હોય, રોઝરી બોલતો હોય, તો દરરોજ જે લોકોએ આજે મારે પ્રાર્થનાની માગણી કરી છે, એમના માટે દરરોજ હું પ્રાર્થના કરું છું. પોતાને માટે કરે. હું તમને પૂછું કે તમે કેવી પ્રાર્થના કરો? પ્રભુ તમને આજે કહે તો તમે માગો એ મળશે. શું માગશો? કોઈ કહેશે સારી નોકરી, સારી છોકરી કે છોકરો, પ્રમોશન મળે, વગેરે વગેરે. કોના માટે? મારા માટે. પણ તમે એવું કહી શકો? અમે આરાધનામાં કહેલું છે આ જે દુનિયામાં જે લોકોને નોકરીની જરૂર છે, જે લગ્નની છે, બધાને, એમાં તમે પણ આવી ગયા કે નહીં? નહીં. પણ આપણે કોણ? મારા માટે, ફક્ત મારા માટે. મારાથી શરૂઆત કરો, પછી બીજા બજાથી. અને એટલે પ્રભુ માથીના શુભ સંદેશમાંથી આ જ કહે છે, માગો તો મળશે, શોધો તો જળશે, ખખડાવો તો બારણા ખુલી જશે. માથીનો 7મો અધ્યાય 7મી કડી. અને આ આપણને કહે છે પ્રાર્થના કરીએ તો પ્રભુ ચોક્કસ પ્રાર્થનાનો જવાબ આપે છે. ફિલિપીના ધર્મસંઘ પર સંત પાઉલના પત્રમાં કહે છે, 4થો અધ્યાય 6ઠ્ઠી કડી, કોઈ વાતની ચિંતા કરશો નહીં, પણ દરેક પ્રાર્થના અને વિનંતી સાથે આભાર માનવા માટે પ્રભુ સાથે પ્રાર્થના કરો. અને આ કડી આપણને જણાવે છે કે આપણી બધી ચિંતાઓ પ્રભુને શિરે નાખીએ. અને 1 પીટર 5મો અધ્યાય 7મી કડી કહે છે કે બધી ચિંતાઓ પ્રભુ પર નાખી દો, તમારી કાળજી લે છે, અને બધી ચિંતાઓ પ્રભુને છોડી દો. પણ મારા કાકા હતા, હું તો કેવી પ્રાર્થના કરું કે મારા બધા દુઃખો જતા રહે. કેવી પ્રાર્થના કરવી તમારી ઉપર નિર્ભર છે. પછી તમારી ઉપર નિર્ભર છે કેવી રીતે પ્રભુ સાથે તમારો નિકટનો સંબંધ છે. પછી તમે કહો કે ફાધર બિલકુલ સમય જ નથી મળતો. સ્ટેટસ બદલવાનો બધાને બહુ સમય મળે નહીં? બધા કહે છે સ્ટેટસ, ફાધર મારું સ્ટેટસ જોયું? મેં કીધું જોયું, કદાચ હું તો સ્ટેટસ જોતો જ નથી કદાચ, અને મૂકતો પણ નથી, કેમ કે એમાં બહુ સમય જતો રહે. એ ટેમ્પટેશન છે, પરીક્ષણ છે, એક પછી એક જોવાનું નહીં. પછી સવારે પછી ફરી સાંજે પૂછે, કીધું સવારે તમે કીધેલો ના ફાધર મેં મારું સ્ટેટસ બદલ્યું, જુઓ ને. હું ક્યાં બધાના સ્ટેટસ જો. એટલે એ માટે સમય છે, વોટ્સઅપ માટે સમય છે, પ્રાર્થના માટે સમય નથી. ચેટ, લિંક્ડઇન, પછી શું એક્સ, અત્યારે તો બધી બહુ જ એપ્સ આવી છે, અડધી મને પણ ખબર નથી. ફેસબુક, પણ આપણી ફેસબુક હંમેશા ફેથ બુક બનવી જોઈએ. ફેસબુક નહીં પણ ફેથ બુક. અને ફેથ બુક છે શું છે? ફેથ બુક કઈ છે? બાઇબલ, બરાબર. ફેથ બુક એટલે પણ હંમેશા આપણે જ્યારે માગણી માટે જ્યારે અરજ કરી હોય આપણે ચૂકી જઈએ છીએ. કેમ કે બિનજરૂરી વસ્તુઓ કદાચ માગણે છે. એક વાત મેં ખબર નહીં તમને વાર્તા કીધી હતી કે નહીં. એક હતી સક્રી, બીજો હતો ગોત્યો, અને ત્રીજો હતો જગો.
તો એક દિવસ પ્રભુ પ્રસન્ન થયા, બહુ કુટુંબ ગર્વ હતું એટલે કીધું એમણે, માગો માગો તે આપું. એમાં સકરી પહેલી ઊભી થઈ, લેડીઝ ફર્સ્ટ. આ તે કે તથાસ્તુ. તો કે આ જગાના બાપા ખરા ને મને કારુડી કારુડી કહે છે, મારો કલર કારો છે ને એટલે કારુડી કારુડી કહે છે, તો મને એકદમ ધોરી બનાવી દો. તો પ્રભુ કે તથાસ્તુ. તો એકદમ સુંદર રૂપ સુંદરી બની ગઈ. ત્યાંથી રાજાને પસાર થવું ત્યાંથી, અને રાજાના ગમતી રાણી છાણા વીંટ્યાણી. તરત જ એણે તો ઘોડા પર બેસાડી દીધી અને લઈ ગયા પોતાના મહેલમાં. હવે બીજો પેલા ગોત્યાનો વારો હતો. તો કે મારી સકરી જે રૂપસુંદરી બની છે એને ગધેડી બનાવી દો. તો પ્રભુએ કીધું કે તથાસ્તુ. એટલે રાજા મહેલમાં ગયા તો સકરી તો ગધેડી બની ગયેલી. એટલે પછી અને આવીને જગાનું મોડું ચાટે છે. આમ પછી રાજાએ ગધેડી બની તો લાત મારીને પછી કે જા અહીંથી જતી રહે. તો પછી કે ગોત્યો કે આ તો તારી માં છે. તો કે હવે એક જ વરદાન તારું બાકી છે, તું માગ તો એ ફરી પાછું થઈ જાય. તો જગો કહે છે કે આ મારી મમ્મી જેવી હતી એવી ને એવી જ બનાવી દો. પછી એવી ને એવી બની ગઈ. 1, 2 અને 3 વરદાનો પૂરા થઈ ગયા હતા ત્યાંના ત્યાં. હંમેશા તમારે શું જરૂર છે અને તમારે સારો પ્રભુ સાથેનો નિકટનો સંબંધ કેવો છે એ પર આધાર છે. એનો મતલબ એવો નથી કે દુઃખો નથી આવવાના, સંકટો નથી આવવાના, પરિસ્થિતિ બધું જ આવશે. પણ જો પરિસ્થિતિ સારી હશે, પ્રભુ સાથેનો સંબંધ સારો હશે, બધા જ તમારા પ્રશ્નો ઉકલી જશે. અને પ્રભુ આપણને આપણી શક્તિની બહાર આપણું પરીક્ષણ કરતા નથી. માતા મરિયમને વિનંતી કરીએ, વેલાંકની માતાના ધામમાં આપણે આવેલા છે. આ પ્રાર્થના દ્વારા મારો પ્રભુ સાથેનો સંબંધ, મારા કુટુંબ સાથેનો સંબંધ, મારા સમાજ સાથેનો સંબંધ, ગુજરાતી કેથલિક સમાજ કેટલું આટલું જ છે બોમ્બેમાં, એ સંબંધ પણ સુધરી જાય એ મહત્ત્વનું છે. કેમ કે ખોબા જેવડા જ છે આપણે, ઓકે છૂટાછવાયા પડ્યા છે, એ સંબંધ સુધરી જાય અને આપણે પ્રભુમય બનીએ વધારે. ફક્ત દર રવિવારે એક જ મિસો થાય છે, એમાં પણ આવી શકીએ. હું બધાઓને કદાચ 4-4માં આવો તો તમારો પેરિસ સાથેનો સંબંધ તૂટી જાય. ઓછામાં ઓછી 2 ખ્રિસ્તીયજ્ઞમાં તો તમારે આવી શકાય અને એ માટે પ્રયત્ન કરવો જોઈએ. મુશ્કેલી હોય તો મને જણાવી શકો છો. પણ રવિવારનો સમય છે ફાધર, વહેલું ઉઠવાનું, પાણી નથી આવતું વગેરે વગેરે કારણો તો બધા કહે છે જ. પ્રાર્થના કરીએ કે પ્રભુ તમારા પ્રશ્નો, તમારી મુશ્કેલીઓ માતા મરિયમ દ્વારા સ્વીકારે અને હંમેશા તમે પ્રાર્થનામાં મગ્ન રહો અને ધર્મમાં જે આપણી શ્રદ્ધા છે વધુને વધુ ઊંડી થાય તે માટે પ્રયત્ન કરતા રહીએ. આપણે એક જ પિતાના સંતાનો છીએ અને એ શ્રદ્ધાથી આપણે અહીંયા આવ્યા છીએ. તો આપણે આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. એક જ પરમેશ્વર અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વસમજ છે, તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માના પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના દુઃખને વળ્યા, ક્રૂસે ચડાયા, મોતને શરણે થયા, કબરે હેઠાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રિદેશે ફરી સજ્જન ઉઠ્યા, સ્વર્ગે સીધા આવ્યા, તે જ પિતા પરમેશ્વરને ન્યાસને બિરાજે છે અને ત્યાંથી જીવતાને મરેલાનો ન્યાય તોડવા ફરીથી આવનાર છે. પવિત્ર આત્મામાં શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર ઈશ્વર આપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ અને પાપોની માફી માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો કરાર કરીએ છીએ. આમીન. ભક્તગણની પ્રાર્થના. પોતાની વરેલી પ્રજા પર પ્રેમ રાખનારા આપણા વત્સલ પિતાને ચરણે આપણી અરજો રજૂ કરીએ. તમારો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા વડા ધર્મગુરુ ફ્રાન્સિસ, આપણા ધર્માધ્યક્ષ, પુરોહિતો તથા ધર્મ શિક્ષકો પોતાનું હૃદય નિર્મળ રાખે તેમજ પોતાના ધર્મબંધુઓને ઈસુના પગલે ચાલવા દોરી જાય એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આપણો અહીંનો ધર્મ વિભાગ પ્રેમ, શાંતિ અને એકતાના બંધને બંધાઈ તથા તેમની એકતાની શક્તિ અન્ય લોકોને ઈશ્વરના સાચા ધર્મનો અનુભવ કરાવે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આપણા દરેક જણ ઈશ્વરની આજ્ઞાને ભારરૂપ ન માનીએ
બલકે એને ઈશ્વરના પ્રેમની નિશાની ગણી આનંદપૂર્વક તેનું પાલન કરીએ એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સર્વ ઈસુપંથીઓ સર્વનું અભિમાન છોડી નાના મોટાનો ભેદભાવ દૂર કરી એકબીજા પ્રત્યે પ્રેમ અને આદરભાવથી જીવન જીવે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પાછલા એક અઠવાડિયાથી મુશળધાર વરસાદ થકી ઘર વખરી તણાઈ ગઈ છે. માલ મિલકત અને પારવાર નુકસાન થયું છે. ત્યારે હે ભલાઈના ભંડાર, માનવજાતની ચિંતાઓ દૂર કરી તમારી કરુણા વરસાવી સર્વને અનંત દયાનો અનુભવ કરાવો એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા પોતાના હેતુ આપણા પ્રભુની આગળ રજૂ કરીએ. ઘણી બધી માંગણીઓ લઈને આવેલા છે. બીમાર લોકો હોસ્પિટલમાં જે છે, ગંભીર બીમારીઓથી પીડાઈ રહેલા છે. જે લોકો ખાસ કરીને ગુજરાતમાં પૂરમાં ઘણું બધું નુકસાન થયું છે, બધા લોકોને આપણે યાદ કરી એમના માટે પ્રાર્થના કરીએ. હે કરુણા સાગર, પ્રભુ તમારા પરિવારની પ્રાર્થના સાંભળો. તમારું વાત્સલ્ય અમારા પર ઢોળતા રહો ને તમારી પ્રેમ છાયા હેઠળ સૌને સંભાળી રાખો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. અર્પણ. हे प्रभु मुझने स्वीकारी लेने, तव छाया मां संतारी देने. हे प्रभु मुझने स्वीकारी लेने, तव छाया मां संतारी देने. हर पल तारो आशरो दईने, हर पल तारो आशरो दईने. सथवारो तुझ देतो रहने. हे प्रभु मुझने स्वीकारी लेने, तव छाया मां संताड़ी देने. तुझ विहोणी विखेली पड़ विसरी जवा दे ए सुनूरण. तुझ विहोणी विखेली पड़ विसरी जवा दे ए सुनूरण. तब खोड़े मने बेसवा देजे, तब खोड़े मने बेसवा देजे. तारी ज्योतना किरणों नीचे. हे प्रभु मुझने स्वीकारी लेने, तब छाया मां संताड़ी देने. પ્રિય ભાઈઓ અને બહેનો, મારો ને તમારો યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સવન અને મહિમા અર્થે આપણા તેમજ અખિલ ધર્મ સભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ આપના વરદસ્ત સ્વીકારો. હે પિતા, તમારા પુત્રના અમર બલિદાનના સ્મરણમાં તમારે ચરણે ધરેલી રોટી ને આ સૌનું અમારું નૈવેદ્ય સ્વીકારો. તેના પુણ્ય બળે તમારી આશીષો અમને મળતી રહો ને તમારી આશીષોને પ્રતાપે અમારી મુક્તિ વધુને વધુ નિકટ આવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.
પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમત સનાતન પરમેશ્વર, પાપથી વેરવિખેર થયેલા તમારા સંતાનોને તમે તમારા પુત્રના રક્તથી ને પવિત્ર આત્માની શક્તિથી પાછા એકઠા કર્યા. સચ્ચિદાનંદની છાયામાં એકત્ર થયેલા તમારા સર્વ સંતાનો ઈસુનો વિરાટ દેહ ને પવિત્ર આત્માનું જીવંત મંદિર બની જઈને અખિલ વિશ્વ સમક્ષ તમારી અનુપમ લીલા ગાયા કરે છે. સમસ્ત ધર્મસભાના એ યશોગાનમાં અમારા સૂળ મેળવીને હે રાજરાજેશ્વર, અમે પણ તમારા મંગળ દરબારના સર્વ દૂતોની સાથે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર 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 તમે ભુવન ભુવનના નાથ. બ્રહ્માંડ ભરીને તેજ તમારું વિલસી રહ્યું રળિયા. પ્રભુનો હોજો જય જયકાર. પ્રભુનો હોજો જય જયકાર. ધન્ય ધન્ય હો પ્રભુને નામે અહીંયા પધારનાર. પ્રભુનો હોજો જય જયકાર. જય જયકાર. જય જયકાર. પ્રભુનો હોજો જય જયકાર. જય જયકાર. જય જયકાર. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી અને નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. ઓ મારા પ્રભુ અને ઓ મારા પરમેશ્વર, એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ઓ મારા પ્રભુ અને ઓ મારા પરમેશ્વર, આ આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન ને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, એ જ અમારા દિલનો પુકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને, હે પિતા, આ શાશ્વત જીવનદાય રોટલીને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ ઓઝવર્ડને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપતજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો ને ઈસજનેતા કુમારી મરિયમ, પુણ્ય શ્લોક પ્રેષિતો, સંત યોસેફ તેના પતિ ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો.
ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથેને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમીન. યુગોના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમીન. આપણા ઉદ્ધારકના શબ્દમાં જ આપણે પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાય તેના બચાવ. આમીન. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો. હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે રાજાધીશ્વર છો, તમે જ સર્વશક્તિધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતમાં સદા સર્વદા વસો. એ પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેહ રક્ત થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. બલિદાન મૂર્તિદળ પ્રભુ, તમે જગતના પાપને હરો છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિદળ પ્રભુ, તમે જગતના પાપને હરો છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિદળ પ્રભુ, તમે જગતના પાપને હરો છો, તમારી શાંતિ અમને આપો. આ સાક્ષાત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેહ અને રક્ત છે. આપણને કહે છે કે આપણે આંતરિક રીતે શુદ્ધ થવાની જરૂર છે. આંતરિક રીતે શુદ્ધ હોઈશું તો બાહ્ય રીતે આપણે શુદ્ધ થવાના છીએ. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ, આપ મારે આંગણે પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનથી મારા આત્માનું કલ્યાણ થશે. તીરથ સુહેરુડું અનાથોની માતનું, તીરથ સુહેરુડું અનાથોની માતનું. ભક્તો ઉપર માતા વરસાવે ઉપકાર, દોડી આવો માતા તારે આસરે, કે હું તો દોડી આવું માતા તારે આસરે. માતા વારે ઘડીએ જુએ મારી વાટડી, માતા વારે ઘડીએ જુએ મારી વાટડી. ક્યારે બાળક મારું આવે મારી પાસે, દોડી આવું માતા તારે આસરે, કે હું તો દોડી આવું માતા તારે આસરે. બાળક છું સમજું વહેલું મોડું થઈ પડ્યું, બાળક છું સમજું વહેલું મોડું થઈ ગયું. તોય ધીરજ રાખી મૂક કરે પુકાર, દોડી આવું માતા તારે આસરે, કે હું તો દોડી આવું માતા તારે આસરે.
ત્યારે દોડી આવું સુણી તારા સાધને. જ્યારે દોડી આવું સુણી તારા સાધને. ત્યારે માતા મારી કેવી તું મલકા. દોડી આવું માતા તારે આસરે, કે હું તો દોડી આવું માતા તારે આસરે. માતા બાળક ઈસુ સોહે તારા હાથમાં. માતા બાળક ઈસુ સોહે તારા હાથમાં. બીજા હાથે મુझને લેવા તું તલસાર. દોડી આવું માતા તારે આસરે, કે હું તો દોડી આવું માતા તારે આસરે. માતા નયનો માની તરતો નર્યો નેહ છે. માતા નયનો માની તરતો નર્યો નેહ છે. પીધા કરું તેમજ પીવાનું મન થાય. દોડી આવું માતા તારે આસરે, કે હું તો દોડી આવું માતા તારે આસરે. માતા ઉપકારો ગણતા જો આવે પારના. માતા ઉપકારો ગણતા જો આવે પારના. કેવી રીતે તેનો માનું હું આભાર. દોડી આવું માતા તારે આસરે, કે હું તો દોડી આવું માતા તારે આસરે. તીરથ સુહે રૂડું અનાથોની માતનું. તીરથ સુણે રૂડું અનાથોની માતનું. ભક્તો ઉપર માતા વરસાવે ઉપકાર. દોડી આવું માતા તારે આસરે, કે હું તો દોડી આવું માતા તારે આસરે. પ્રાર્થના કરીએ. આ સ્નેહ ભોજનમાં દિવ્ય રોટીથી અમને તૃપ્ત કરવા બદલ તમારો આભાર હો પ્રભુ. આજે તમારી આટલી અરજ સ્વીકારો. અમારા દિલમાં પ્રેમની પ્રબળ ભાવના પ્રગટાવો. અમે પ્રત્યેક માનવ બંધુમાં તમારા દર્શન કરીએ, એની સેવાને તમારી સેવા સમજીએ ને દિન દુખિયાને મદદ કરી તમારા નામનો મહિમા કરીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. વેલાંકની ના આરોગ્ય માતા મરિયમની ભક્તિ આપણે સાથે બોલીશું. અહીંયા ડિસ્પ્લે થાય છે એ પ્રમાણે. હે અત્યંત પવિત્ર કુમારી, આદિકાળથી પવિત્ર તરીકે દેવે તમને વિશ્વના તારણહાર ભગવાન ઈસુના વિશુદ્ધતમ જનિતા તરીકે પસંદ રાખ્યા હતા. તમને જ્યારે પહેલીવાર અવતારધારી પ્રભુ ઈસુ તમારી કુંખે માનવતા લેશે એવા સમાચાર પાઠવવામાં આવ્યા. ત્યારે 9 મહિના સુધી તમે તમારા પવિત્ર ઉદર મંદિરમાં તમે એમને ધારણ કરીને હરતા ફરતા કર્યા હતા. તે તમે અકથ્ય આનંદ અનુભવ્યો હશે. ત્યાંની હું અત્યારે આ દેવડાવું છું. હું તમારો કરીબ ભક્ત છું. હું હૃદયના ઊંડાણથી ઈચ્છું છું કે તમારો એ આનંદ હાજરણી વૃદ્ધિ પામે એવી મારી પ્રાર્થના છે. હે ગરીબના બેલી, મારા અરજને કાને ધરો. હે અનાથોના આધાર, મારી વારે આવો, મારી રક્ષા કરો. તમે તો દયાના અનંત સાગર સમા પુત્રના જનક છો. એમનું વચન છે કે જે મારી પાસેથી કંઈ માગશે તેને ચોક્કસ મળશે. તમારી માગણીઓને કદી ઇનકાર કરે નહીં. તમારી લાગવક ખૂબ મોટી છે. હું સાષ્ટાંગ પ્રણામ કરીને તમને પ્રાર્થના કરું છું કે મારે માટે વિનંતી કરો. તો પણ હું ઈશ્વર ઈચ્છાએ શિરોબંધ ગણવા તૈયાર છું. મારી માગેલી કૃપા ન મળે
તો મારી જેની ખૂબ જરૂર હોય એવી કૃપા મેળવી આપોમાં. અત્યારે મૌન મેં આપણી માગણી નમ્રતાપૂર્વક અને વિશ્વાસપૂર્વક પ્રભુને માતા મરિયમને રજૂ કરીએ. મારી આ 9 દિવસની ભક્તિનો આશય હું ફરીથી તમારી આગળ રજૂ કરું છું. માતાજી, મારી વિનંતીમાં પૂરેપૂરો વિશ્વાસ છે. તમે જ્યારે દેવપુત્રને તારણ કર્યા, 9 પૂરા માસ ગર્ભ મંદિરમાં પોષણ આપ્યું, ત્યારે આનંદપૂર્વક પ્રભામાં તમે છવાઈ ગયા હતા. તમારો આનંદ સ્વર્ગીય આનંદ હતો. હું તમને વંદન કરું છું. હે પૂજનીય માં, મારા અંતરની અભિલાષાઓ તમારા ચરણ કમળમાં અર્પણ કરું છું. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓ મને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપ્યની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓ મને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપ્યની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓ મને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપ્યની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓ મને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપ્યની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓ મને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપ્યની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓ મને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપ્યની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓ મને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપ્યની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓ મને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપ્યની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓ મને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપ્યની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. હે ઈશ જનની, મહાદૂત ગેબ્રિએલે તમને પહેલીવાર જ્યારે કૃપાથી પૂર્ણ કહીને સંબોધેલા અને માનપાન અને સન્માનપૂર્વક એ શબ્દ ઉચ્ચારેલા, તેની સાથે હું પણ જોડાયું છું. હું એકદમ સચ્ચાઈપૂર્વક ઈચ્છું છું કે તમારા દુન્યવી મહિમાના રાજમુકટમાં આ શબ્દ મોતીડા બનીને જળાઈ જાય અને વિશ્વના અંત સુધી એમના સસરારા વૃદ્ધિ પામતા જાઓ. આફતોમાં આવી પડેલાઓની વારે તમે દોડી જાઓ છો. મને પણ હે અસ્વિસ્મયદાયની મદદ કરો. એ આનંદપૂર્વક માતા, મારી માગણી તરફ સહાનુભૂતિ દર્શાવો. તમારા માનાર્થે જે કંઈ સ્તુતિઓ અર્પણ થયા છે તે તમારે ચરણે ધરી દઉં છું. તમારા પુત્રનું હૃદય તો એમનો પ્રેમ સાગર છે અને એ જ પ્રેમ સાગર તમારા હૃદયમાં ઉછળે છે. મારી ગરીબ અરજ સાંભળો. મારી માગણી પૂરી કરવાની કૃપા કરો. આમીન. વાલા ભાઈઓ અને બહેનો, અત્યારે સુંદર રીતે આપણે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો છે. તમારો બધાનો ખૂબ આભાર માનું છું. બે જગ્યાએ જ્યારે નોવેના ચાલતા હોય ત્યારે આપણને ખબર છે માઉન્ટ મેરી એકદમ નજીક છે, પણ છતાં પણ મોટી સંખ્યામાં તમે આવ્યા છો. તમારો આભાર હો. આ ખ્રિસ્ત યજ્ઞ પછી અલ્પાહારની વ્યવસ્થા કરેલી છે. એડવર્ડભાઈ પરમાર અંધેરીના એમણે અલ્પાહારની વ્યવસ્થા કરેલી છે. તેમનો ખૂબ આભાર માનું છું. અને ત્યાર પછી બધા એકમેકને મળીને જો ચોક્કસ મળવું તો થઈ ગયું છે, પણ પ્રભુ અને માતા મરિયમ તમને હંમેશા સહાય કરતા રહે અને તમારા કામમાં હંમેશા મદદ કરે એવી અભ્યર્થના રાખું છું. હવે પ્રથમ શુક્રવારનો ખ્રિસ્ત યજ્ઞ સેન્ટ ટ્રેઝાનો થશે નહીં, એ નોંધ લેજો.
ત્યારબાદ બીજા રવિવારનો સંત પિતરનો ખ્રિસ્તી યજ્ઞ આવતા રવિવારે પણ થશે નહીં. અને ત્યાર પછી આપણે મળીશું માઉન્ટ મેરીમાં. યાદ રાખજો, તારીખ 14 સપ્ટેમ્બરની માઉન્ટ મેરીમાં સવારે 11:30 ગુજરાતી ખ્રિસ્તી યજ્ઞ રાખવામાં આવેલો છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓની સંખ્યા આવે. ચર્ચ અમારું નાનું છે એટલે વાંધો નહીં, ઓછી સંખ્યા, પણ ત્યાં મોટું છે એટલે વધારે સંખ્યા આવે અને આપણે મોટી સંખ્યામાં ભાગ લઈ શકીએ એવી અપેક્ષા રાખું છું. અને ત્યારબાદ ત્રીજા રવિવારનો ખ્રિસ્તી યજ્ઞ એ ફ્રાન્સિસ ઓફ આસીસીમાં થાય છે. એ ઓક્ટિવનો છેલ્લો દિવસ છે એટલે ખ્રિસ્તી યજ્ઞ પણ આપણે રાખી શકવાના નથી. ત્યારબાદ ખ્રિસ્તી યજ્ઞ રાબેતાપૂર્વક થશે, તેની નોંધ લેશો. છેલ્લા આશીર્વાદ માટે ઊભા થઈએ. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. પ્રભુની આગળ સિંહ નમાવી આશીર્વાદ માગો. સર્વશક્તિમાન પ્રભુ તમારાથી તમામ અનિષ્ટો દૂર રાખો ને પ્રસન્ન થઈને તમને પોતાની આશીષોથી નવાજો. આમીન. સંસારની તડકી છાયણીમાં તમે સદા આનંદમાં રહી શકો તે માટે તેઓ તમારા અંતર દિવ્ય સુખમાં રમણ રાખો. આમીન. તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલો ને હંમેશા સારું ને સાચું પારખી શકો ને સ્વર્ગમાં વારસો મેળવવા સુપાત્ર ઠરો. આમીન. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા પર ઉતરો અને સદા સર્વદા તમારી સાથે રહો. આમીન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિ અને પ્રેમને પંથે જઈએ. ઈશ્વરનો આભાર થાઓ. એક જાહેરાત છે, બધા એક રીતે મેળવી શકે અલ્પાહાર, એ રીતે આપણે અહીંથી નીકળીશું ગયા વર્ષની જેમ અને ત્યાંથી આપણે બહાર નીકળીશું. તો અને બધાને શાંતિથી બધાને આપણને પેકેટ મળી શકે. ક્વાયરનો પણ હું આભાર માનું છું. દર વખતે ક્વાયર આપણને યોગ્ય ભજનો પૂરસી ભક્તિમાં લીન કરે છે. બધાનો આભાર. મમતાની મૂરત માતો પ્રભુની સુરત માતો, મમતાની મૂરત માતો પ્રભુની સુરત માતો, મરિયમ હો મરિયમ, મરિયમ ઓ મરિયમ, જગની જનની તું, જગ કલ્યાણી તું, જીવન જ્યોતિ તું, શીતલ શાંતિ તું, જય હો જય હો જય હો મમતાની મૂરત માતો પ્રભુની સુરત માતો. સારો હેતુ ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું તમારા વૈભવને માટે થાઓ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.